તો મિત્રો જય દ્વારકાધીશ, નવા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે સાથ. તો ચાલો હવે સ્કૂલ તરફ જઈશું અને તમે મારો વિડીયો અંત સુધી જોજો. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી ગયા છે संतु भाई, केवी रही उत्तरायण तुम्हारी? ऊंधियों ने जलेबी खादू के नहीं? बहुत मस्त रही, बहुत मजा आया. हम लोग स्कूल में पतंग चढ़ाए थे, वहाँ पे पतंग चढ़ाने का टाइम ही नहीं मिला. बट अर्जुन भाई ने जैसा बताया कि ऊंधियों लाया था, तो खाने में बहुत ही स्वादिष्ट था. अरे ये ऊंधियों तो जबरदस्त होय छे. अमे लगभग छेल्ला 10 વર્ષથી खाईए छे અને અમને બહુ મજા આવે છે. સ્પેશિયલ અમે ગામડેથી લઈએ છીએ, બહુ મજા આવે છે. बहुत मस्त. અને સંતુભાઈ, આ વખતે હું વાત કરું તો આ વખતે તો પવન બી સારો હતો અને પતંગ ચગાવવાની બહુ મજા આવી એમ આ વખતે. उत्तरायण के दिन होगा, बट स्कूल में जैसे मैंने चढ़ाया उसके बाद नहीं चाहे तो स्कूल में उतना हवा आ नहीं रहा था लाइक दैट. आपने छत पे चढ़ाया तो वहाँ पे मस्त हवा आ रहा है उत्तरायण के वक्त. हाँ, वो 2 दिन काफ़ी अच्छा पवन था तो मज़ा आ गया. बराबर, सही है. ठीक है, बाकी का हम अभी आज के ब्लॉग में बताएंगे. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને અમે સ્કૂલે આવી ગયા છે. આજે રવિવાર છે અને આજે અમારી શાળામાં સ્પોર્ટ ડે છે. તો સંતુભાઈ, શું કહેશો આજે સ્પોર્ટ ડે વિશે? 2 શબ્દો જણાવો બધા. तो ये मेरा बीपीएड का 4th सेमेस्टर इंटर्नशिप है और ये मेरा दूसरा स्पोर्ट्स है जो मैं अभी मैनेज करूँगा. और आज हमारे लिए बहुत गर्व की बात है कि आज हम यहाँ पे एज अ पी टीचर से जो आज ये सब कोऑर्डिनेट करेंगे. और अर्जुन सर भी कोऑर्डिनेट करने वाले, तबस्सुम मैम, अंकित सर एंड कृष्णा सर. ચાલો મિત્રો, હું તમને બતાવીશ અમારા ગ્રાઉન્ડની નાનકડી એક ઝલક. અત્યારે સવારના વાગ્યા છે 9. અમારા મુખ્ય અતિથિ આવી ગયા હતા. તેઓ બાળકોને મોટિવેટ કર્યા હતા. ત્યારબાદ ધોરણ 5 અને 6ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર ડ્રીલ રજૂ કરી હતી. સ્પોર્ટ ડેના દિવસે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ અમારા કેમ્પસ ડાયરેક્ટર ડિમ્પલ મેડમે સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. સ્પોર્ટ ડેના દિવસે ઘણી બધી રમતો રમાઈ હતી. ત્યારબાદ એક નાનકડો બ્રેક પડ્યો હતો. संतु है, मैं अर्जुन का फ्रेंड हूँ और अंकित का फ्रेंड हूँ. और अभी अभी इन सबसे मेरी क्या से मुलाकात हुई तो इन सब का भी मैं फ्रेंड बन गया हूँ. સ્પોર્ટ ડેના દિવસે ઘણી બધી રમતો યોજાઈ હતી. 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર. બિઝી શેડ્યુલના કારણે હું તમને આગળના વિડીયો બતાવી શક્યો નથી.